અંકલેશ્વર તોણસ્તા ખાતે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં શાક માર્કેટની અંદર 70થી 80 પથારાવાળા બહેનો જે છે એ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ એ જગ્યાએ વર્ષોથી આ લોકો ધંધો કરી રહ્યા હતા, પરંતુ એ જગ્યા હવે પાર્કિંગની સુવિધા કરવામાં આવતા તે લોકોને હટાવવા આ જે નગરપાલિકા છે તેઓ તેમને ત્યાંથી હટાવવા કરી રહ્યા છે, પરંતુ આ બહેનો જે છે એ ત્યાં જ રહીને શાકભાજી વેચવાનું કહી રહ્યા છે। કેટલીક સમસ્યાઓ છે તેમની સાથે સીધી વાત કરીશું કે કઈ કઈ સમસ્યાઓ લઈને તેઓ નગરપાલિકા ઉપર પહોંચ્યા છે ને અહીંયા હલ્લાબોલ કરી રહ્યા છે। બેન, શું સમસ્યા છે અને તમે શું કામ અહીંયા નગરપાલિકા ઉપર આવ્યા? મારું નામ નિર્મળાબેન પટેલ છે। અમે માર્કેટની સમસ્યા માટે આવ્યા છે અને જ્યારે હોય ત્યારે માર્કેટ અમારા પર જ આરોપ લગાવે છે કે ટ્રાફિક જામ છે, ટ્રાફિક જામ થાય છે। અમને એ માર્કેટ નિલેશભાઈએ પણ અમને એ જગ્યા આપી છે, પટ્ટા દોડીને આપી છે અમને જગ્યા, અને એ જગ્યા નગરપાલિકા કાયમને માટે અમારા પર જ આરોપ લગાવીને ટ્રાફિકની સમસ્યાનો અમારા પર જ આરોપ ઠાલવે છે। અમને અમારી એ જ જગ્યાની માંગ છે, અમે નહીં તો માર્કેટ નહીં। કેટલા વર્ષોથી તમે ત્યાં ધંધો કરી રહ્યા છો? 30 વર્ષથી ધંધો કરીએ છીએ અને બધી બહેનો કોઈના ઘરમાં ઘરવાળા નથી, કોઈના ઘરમાં છોકરાઓ નથી કમાતા, એક દિવસની રોજીરોટી કમાય તો બહેનો ઘરના ચૂલા ચલાવે છે। એવી બહેનો આજે 12 દિવસથી બેઠેલા છે માર્કેટના ગેટ પર, પણ કોઈએ જવાબ આપ્યો નથી। કલેક્ટર પાસે પણ જઈ આવ્યા છે, મામલતદારે પણ એ કર્યું છે, નગરપાલિકા પણ અમને કોઈ જવાબ આપતી નથી અને આની આ વાતનો અમારે નિર્ણય જોઈએ। બીજા પણ બેન છે, એમની સાથે વાત કરશું। બેન, કેટલા વર્ષોથી તમે ત્યાં ધંધો કરી રહ્યા છો? અહીંયા 30 થી 35 વર્ષથી ધંધો કરીએ છીએ। જ્યારે અમને ટ્રાફિકની સમસ્યાના બહાને વર્ષમાં 2 વખત તો ઉઠાડી દેવામાં આવે જ છે, તો બી અમે સહન કરીએ છીએ। પછી અમે આવું એમ તેમ કરીને પાછા દુકાન ત્યાં લગાવીએ છીએ। તો આ ફેરી અમને એવું કહેવામાં આવ્યું કે આ પાર્કિંગની જગ્યા છે, તમે અહીંયાથી ઊભા થઈ જાઓ। તો શું 5 મિનિટની શાકભાજી લેવા આવે તે માટે તમે આટલું મોટું સુવિધા કરો છો કે 5 મિનિટ જે ગાડી શાકભાજી લેવા આવે એને અહીંયા ટ્રાફિકની સમસ્યા નડે છે, તો એને ટ્રાફિકની જગ્યામાં પાર્કિંગની જગ્યામાં પાર્કિંગ કરવા દેવામાં આવે છે। તો શું 30 વર્ષથી આજે આ નિરાધાર બહેનો ત્યાં ધંધો કરી રહેલી છે, તો નગરપાલિકા નિરાધાર બહેનની રોજીરોટી છીનવે છે, તો આ અમે ચાલવા દઈએ નહીં। આના માટે આંદોલન પર ઉતરવાનું આવશે, તો બી અમે ઉતરીશું ને નગરપાલિકા અમને જ્યાં જગ્યા આપે છે, ફાળવે છે, ત્યાં વરસાદના મોસમમાં કેર ઘૂંટણ પાણી થાય છે। જો નગરપાલિકાને હટાવવું હોય તો કાયદેસરથી બધું જ ત્યાંથી હટાવી દે તો અમે ત્યાંથી હટી જશું। જો કાયદાથી હટાવશે તો અમે બધી બહેનો ત્યાંથી હટી જવા તૈયાર છે, નહીં હટાવે તો અમને અમારી જગ્યા આપો। હપ્તા ખોડીને આક્ષેપ થઈ રહ્યા છે, હપ્તા કોણ ઉઘરાવે છે? હા, એ ઉઘરાવાવાળા ઉઘરાવે છે હપ્તા, એમના નામ અમે નથી આપી શકતા, પણ જો કાયદાથી કરવું હોય તો બધું જ થાય, એમના માટે બધી છૂટ છે। બહારના લોકો આવીને ત્યાં ધંધો કરે છે તો એમના ત્યાં ધંધો કરવા દેવામાં આવે છે, કેમ કે લોકો હપ્તા આપે છે, તો એમને ત્યાં કોઈ એમના પર કોઈ કાર્યવાહી થતી નથી। જ્યારે અમે ગરીબ